નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરી મહત્વના સમાચારોને લઈને તો હવામાન વિભાગની અહીંયા મોટી આગાહી સામે આવે છે। હવામાન વિભાગની જે આગાહી છે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આવતીકાલે સવારે તેજ ગતિએ પવન ફૂંકાશે તો બીજી તરફ બેવડી ઋતુથી તાવ, શરદી, ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે, જેથી સવારે અને રાત્રે ઠંડી અને બપોર થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના મતે 5 દિવસમાં વરસાદનું કોઈ અનુમાન નથી। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે। तक जो है नोलाब चेंज में रहेगा। उसके बाद जो है तापमान में जो है थोड़ी बहुत जो है हल्की गिरावट देखने को मिल सकती है 2 से 3 डिग्री की अगले आने वाले हफ्ते में। तो गुजरातवासीओ हवे गरमी माटे तैयार रहेशो। हवे गुजरातना वातावरणमां आवशे जोरदारनो बदलाव। आगाहीकार अंबालाल पटेले मोटी आगाही करी दीधी छे। तारीख 19 से 22 में मजबूत पश्चिम विक्षोभ आवशे, જેના કારણે વાદળવાયુ છેક ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળ ઘેરાવાની શક્યતા રહે છે। આ વખતે જો સમુદ્રમાં હાઈ પ્રેશર હશે તો ગુજરાતના ભાગોમાં ત્યાંનો વાતાવરણમાં તેને ભેજ આવીને પલટો આવી શકે, પણ આવી સ્થિતિનું નિર્માણ થવું લગભગ જ્યારે ગરમી શરૂ થાય તો થઈ શકે। તો ગુજરાતમાં તેજ પવનની સાથે વાદળછાયું વાતાવરણ ઊભું થશે। આખરે ક્યાં અને કેવો બદલાવ, સાંભળો આગાહીકાર અંબાલાલની આગાહી વિશે। તારીખ 19 થી 22 લગભગ ગુજરાતમાં મિલીબાર ઘટવાની શક્યતા રહે છે અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે। તો અંબાલાલના મતે હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જોવા મળશે કે પવનની ગતિ હવે ધીરે ધીરે વધશે। તારીખ 18, 19 થી 21, 22 પવનની ગતિ લગભગ અમદાવાદના ભાગોમાં 20, 22 કિલોમીટર અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એટલી જવાની શક્યતા છે। એટલે ક્યારેક 15 થી 22 અને ગસ્ટિંગ છે એ લગભગ 23-24નું ક્યારેક કહેવાની શક્યતા છે। એટલે પવનની ગતિ વધુ રહેવાના કારણે જે ધૂળકટ ઉડવાની શક્યતા છે અને વધુ પવનની ગતિના કારણે વેલાવાળા શાકભાજી અથવા તો કેટલાક પાકો જે છે એ બેન્ડ વળી જવાની શક્યતા રહેતી હોય છે। તો અંબાલાલે ગુજરાતમાં આખરી ગરમીની પણ આગાહી કરી દીધી છે। ધીરે ધીરે તારીખ 19, 20, 21 ગરમી શરૂ થશે અને ઉનાળુ મોસમમાં ઉનાળુ પાક માટેની તૈયારી શરૂ થશે અને ઉનાળુ પાક માટેનું સાનુકૂળ હવામાન થતું જશે। પરંતુ માર્ચ માસમાં પણ હવામાનમાં પલટાવ છે। માર્ચ માસમાં પવનની ગતિના લીધે આમાંના મોડ પર અસર થવાની શક્યતા રહેશે। આ એપ્રિલમાં તારીખ 20ની ગરમી શરૂ થશે। 26મી એપ્રિલથી આખરી ગરમી શરૂ થશે અને 11મી મેથી ઉનાળો આકરો રહેશે અને સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થતા જશે। ગુજરાતમાં કયા ભાગમાં કેવી ગરમી પડશે તે અંગે પણ અંબાલાલે આગાહી કરી છે। મહત્તમ તાપમાન ધીરે ધીરે વધતું જશે। મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 32 ડિગ્રી એવું શક્યતા રહેશે। કચ્છમાં પણ 32 ડિગ્રી મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। તો આ સ્થિતિમાં અંબાલાલે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે। પવનની ગતિ અને હવામાનમાં થતા વારંવાર ફેરફારના કારણે જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા કૃષિ પાકો માટે ઇષ્ટ ગણી શકાય નહીં। વડોદરાના હાથીખાના માર્કેટમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ મરચાના પાવડરનો જથ્થો ઝડપાયો છે। 200 કિલો મરચા પાવડરનો જથ્થો એસઓજી અને પાલિકાની આરોગ્ય શાખાએ ઝડપ્યો છે। સંયુક્ત દરોડા પાડતા વેપારીએ કબૂલાત કરી કે અમદાવાદના માધુપુરામાંથી તે મરચા અને ધાણા પાવડર લાવે છે। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચતા શંકા ઊભી થઈ હતી। એસઓજીએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા।
જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં બધું એક માર્ચ ના મને ખબર નથી અને સાહેબ અને હમણાં એક માર્ચ ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો એ અમારે મને ખબર નથી પાછું મોકલવાનું અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. વડોદરા શહેરના સૌથી મોટા હાથીખાના માર્કેટમાં ભેળસેળિયું મરચું પાવડર જે છે તે વેચતા હોવાની બાતમીના આધારે જે એસઓજી છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેને આ જે હાથીખાનાની દુકાન આવેલી છે ગુરુકૃપા ટ્રેડર્સ 325 નંબરની દુકાન છે ત્યાં સંયુક્ત રીતે દરોડાની જે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે દરોડો પાડવામાં આવ્યો છે ત્યારે લગભગ 200 કિલોની આસપાસ જે પાવડરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ જે મરચું છે તે ભેળસેળિયું એટલે કે હલકી કક્ષાની જે ગુણવત્તા હોય તે પ્રકારનું મરચું જે છે અહીંથી ઝડપી પાડવામાં જે એસઓજીની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેને સફળતા મળી છે. ઉલ્લેખનીય બાબત છે કે હાથીખાના માર્કેટમાં આ જે વેપારી છે તેના દ્વારા સૌથી સસ્તી કિંમતમાં એટલે કે 120 રૂપિયા કિલો મરચા પાવડર જે છે તેનું વેચાણ કરવામાં આવતું હતું જેના કારણે જે એસઓજીની ટીમ તેમજ જે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે તેને શંકા ગઈ હતી અને શંકાના આધારે અહીંયા દરોડા પાડવાની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી અને આ દરોડાની પ્રક્રિયા દરમિયાન જે એસઓજીની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ છે તેને ખૂબ જ મોટી સફળતા મળી જેવું કહી શકાય કારણ કે 200 કિલો જે મરચાનો પાવડર છે તે અત્યારે જે જપ્ત છે તે કરી લેવામાં આવ્યો છે અને અહીંયા ફૂડ ઇન્સ્પેક્ટર છે ગોહિલભાઈ તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર કાર્યવાહી કઈ રીતે કરી તે જાણીશું. ગોહિલભાઈ શું કહેશો, અત્યારે દરોડો પાડવામાં આવે છે એસઓજીને સાથે રાખી છે, કયા પ્રકારની જે વસ્તુ છે અહીંયાથી મળી આવે? છેલ્લા 2-3 દિવસથી જે એસઓજી ટીમ દ્વારા ખાસ કરીને જે તપાસ બાતમીના આધારે જે અમદાવાદથી એક ડુપ્લિકેટ શંકાસ્પદ મરચું આવતું હતું એની તપાસ ચાલુ હતી. એની વોચ રાખીને માલ ક્યાંથી આવે છે વોચ રાખીને એસઓજી ટીમ દ્વારા ગુરુકૃપા ટ્રેડર્સ કરી હાથીખાના દુકાન આવેલ છે ત્યાં આગળથી અને બીજું ગોડાઉન છે 2 જગ્યાએ રેડ કરવામાં આવેલ છે. રેડ કરવામાં એવું જે મરચું ડુપ્લિકેટ છે અને ધાણા જીરું જે લાગ્યું શંકાસ્પદ એ બંનેના નમૂના લેવામાં આવે છે. કેટલો જથ્થો જપ્ત કર્યો છે અને અંદાજિત કિંમત કેટલી હોઈ શકે? અંદાજિત 200 કિલોની આસપાસ અત્યારે 200 કિલો છે અને લગભગ એની કિંમત 50,000ની આસપાસ હોવી જોઈએ. તો વડોદરામાં ખેતરમાંથી કોબીજની ચોરી સામે આવી છે. પાદરાના ખેતરમાંથી કોબીજની ચોરી થઈ છે. ખેડૂત માલિકો જમવા ગયા એટલી વારમાં કોબી ગાયબ થઈ ગઈ. માર્કેટ જવા માટે કોબીની બોરીઓ તૈયાર કરી હતી. અજાણ્યા શખ્સો કોબીજની આ તમામ બોરી લઈને ફરાર થયા છે. કોબીજની ચોરી થતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આજે એમની કોબી જતી રહી, કાલે ઉઠીને અમે પાક કરીએ અમારા ખેતરમાં તો એ બી જતું રહે, તો અમારે કાર્યવાહી કરવી જરૂરી છે. અને એટલા માટે કે આજે કોબી છે કાલે ઘઉં હોય તો કોઈ ઘઉંમાં બી દેવતા મૂકી દે તો કાલે ઉઠીને અમારું શું થાય? અમે આખો દિવસ મજૂરી કરી અને કોબીજ કાપી અને અમે ઘરે ગયા જમવા માટે અને રાત્રે અમે 9 વાગે આવ્યા તો અમારા 60 જબલા કોઈ ભરીને જતું રહ્યું. અજાણ્યા લોકો કોઈ ભરીને જતા રહ્યા. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ તો ઓછા રહેતા હોય છે, પરંતુ આ વર્ષે શિયાળો પૂર્ણ થયા પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને વેપારીઓનું કહેવું છે કે ઉનાળો શરૂ થશે ત્યારબાદ શાકભાજીના ભાવ ડબલ થવાની શક્યતા છે. અમદાવાદમાં હાલ લીંબુના ભાવ 150 રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે અને સૌથી મોંઘા લસણનો ભાવ 400 થી 500 રૂપિયા કિલો સુધીનો જોવા મળ્યો છે. પહેલાં જે માવઠું વરસાદનું પડ્યું હતું ને એના કારણે માલ છે ને બહુ ઓછો થઈ ગયો છે. આની અંદર બધું ખરાબ થઈ જાય, જીવાતો આવી ગઈ છે, એના કારણે માલ ઓછો થઈ ગયો છે એટલે ભાવ વધારો આવી ગયો છે. અત્યારે ગરમી પડશે તો હજુ ડબલ થઈ જશે ભાવ. લસણના ભાવ ઘટ્યા છે, 50 રૂપિયા કિલોના ડિફરન્સ પડ્યા છે. 400 से 500 રૂપિયા કિલો વિકાતા હતા લસણ, અત્યારે 300 से 450 રૂપિયા કિલો વિકાઈ રહ્યા છે. તો આ તરફ સુરતના દિલાડમાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવે છે. ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી. ખેડૂત આગેવાનોએ વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા. 20 થી વધુ ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. ખેડૂતોએ પોલીસ સ્ટેશનની બહાર રામધૂન બોલાવી હતી.
માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ ડેલાડ પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે. સ્વયંભૂ અમારી અપીલ હતી. અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે. આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે. ભારતભરના ખેડૂતો આજથી 2 વર્ષ પહેલાં દિલ્હીની બોર્ડર પર 13 મહિના પોતાની માંગણીઓ માટે ધરણા કરી હતી. ત્યારે સરકારે એમને એવું આશ્વાસન આપ્યું હતું કે તમારી જે માંગણીઓ છે એ અમે પૂરો કરીશું ને એમ કરીને ખેડૂતોના આંદોલન સમિતિ લેવામાં આવ્યું. આજે 2 વર્ષ થઈ ગયા છતાં ખેડૂતોની માંગણી જે વાત થઈ હતી એને પૂર્ણ ન કરતા હાલમાં ખેડૂતો પોતાની એમએસપીની માંગણી છે, જે 13 જાતની માંગણી છે એ પૂર્ણ કરવા માટે દિલ્હી પહોંચ્યા છે અને એના સમર્થનમાં અમે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એક ધરણા શાંતિપૂર્વક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ગગડતા ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. ધોરાજી પંથકના ખેડૂતો સારા ભાવની આશાએ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને પહોંચ્યા હતા. હરાજીમાં કપાસનો ભાવ ગગડતા 1100 થી 1350 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે કપાસના પ્રતિ મણના ભાવ 1800 થી 2000 રૂપિયા મળે તો જ ખેડૂતોને નફો થઈ શકે. ખેડૂતો સરકાર સમક્ષ પોષણક્ષમ ભાવની માંગણી કરી રહ્યા છે. અને વાતાવરણ ચેન્જને રોગે એવડા કપામાં આવે છે કે અમારે કપાના ઉતારા હાવ ભાંગી ગયા. અત્યારે ગમે એટલી દવા છાંટો તો રોગ જાતા નથી. વાતાવરણ ચેન્જને અઠવાડિયે 10 દિવસે દવા છાંટવી પડે છે એટલે ખર્ચા બહુ અમને કપામાં આવે છે. એની હિસાબે અમને એના સામે ભાવ નથી મળતા. એવી અમારી માગણી છે કે આવા અમને ભાવ પૂરા મળે. કપાના તો 1300 થી 1400 રૂપિયા ભાવ મળવા જોઈએ, વધારે મળવા જોઈએ. 1500-1700 થવા જોઈએ તો જ પોહાય. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડ, ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ. માર્કેટ યાર્ડમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળ્યા. તેના સીધા આપણે દ્રશ્યો બતાવ્યું કપાસના. એ સારામાં સારા કપાસના 1300 થી 1400 રૂપિયા કપાસના ભાવ મળી રહ્યા છે અને નબળું કપાસ હોય તો 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતો અત્યારે પોતાની મજબૂરીના અંદરમાં જે પૈસાની તાટ જરૂર હોય તેને લઈને અત્યારે માર્કેટ યાર્ડના અંદરમાં 1400 રૂપિયામાં કપાસ વેચી રહ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે દવાના ખર્ચા અને ખાતરના ખર્ચા અને મજૂરીના ખર્ચા જો તો ખેડૂતો ખેતરેથી યાર્ડે પહોંચાડવામાં ખેડૂતોને સામનો કરવો પડશે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા જો પોષણનો ભાવ મળે તો ખેડૂતોને 2 પૈસાનો ભાવ થશે. હાલ તો યાર્ડના અંદરમાં સારામાં સારા કપાસના ભાવ 1400 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને અત્યારે નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતો પોતાની મજબૂરીના અંદરમાં અત્યારે કપાસ વેચી રહ્યા છે. બગાડી ગુજરાતી ધોરાજી. ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. દેરડી, ધરાડા, ખંભાલડા આ સહિતના ગામોમાં સિંહના આટાફેરા વધી ગયા છે. દેરડી ગામે સીમ વિસ્તારમાં ખેડૂત ભદ્રેશ દોંગાની વાડીએ સિંહે વાછરડીનું મારણ કર્યું હતું. અમરેલીના જાફરાબાદમાં ડાલામથાની લટાર સામે આવી છે. સામકાંઠા વિસ્તારમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે. રાત્રિના સમયે સિંહ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા સ્થાનિકોમાં ફફડાટ છે. સિંહની લટારનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પર અડચણરૂપ દબાણો દૂર કરાયા. મોટાભાગના દબાણો દૂર કરવામાં આવતા કहीं ખુશી કहीं ગમના દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. દબાણોની સાથોસાથ હાઈવે પર અડચણરૂપ પાર્કિંગ થયેલ 2 વ્હીલર વાહનો ટોઈંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી. કાયમી લારી ગલ્લા પાથરણાથી ભરચક રહેતો હાઈવે રોડ સુમસામ ભાસ્યો. હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. પાટણના સાંતલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર. કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી. કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. ગીર સોમનાથના જયપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી. મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર.
તંત્રના પાપે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઈન. અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આંખ આડા કાન. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો કર્યો દાવો. પાટણ શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરી લાલાખ. સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ આઈબીપી પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો. છેલ્લા 3 વર્ષનો 3,24,461 લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી. સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવેને લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. પાણીનો ભરાવો અને વાહન ચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીને લઈ હાઈવેની કામગીરી બંધ કરાવવા વિરોધ કર્યો. લાંબા સમયથી આસ્થા ગામના રહીશો કરી રહ્યા છે વિરોધ. રહીશો અને ખેડૂતોએ અહીં સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ. એક આંતરા માત્ર 7 મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ. 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ. પાણીની સમસ્યા મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. કહ્યું ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે જે ઝડપથી પૂરું કરાશે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે. સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન. કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું. કાળી પટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ. કેન્દ્ર સરકારના ધોરણે 7મા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ. પગાર વધારો ન ચૂકવાતા મહેસાણાની આશા વર્કર બહેનોમાં રોષ. 11 માસથી પગાર વધારાથી વંચિત છે આશા વર્કર બહેનો. એપ્રિલ 2023થી બાકી પગાર વધારો ચૂકવવાની કરી માંગ. વડોદરાના બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો. એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓમાં રોષ. કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. 40 કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ. ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા સ્થાનિકોની માંગ. સુરતમાં બિલ્ડરે રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા સ્થાનિકોમાં રોષ. બેનરો સાથે બિલ્ડરના ઘરે સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. વાડી ફળિયા વિસ્તારમાં બનાવ્યો છે અપાર્ટમેન્ટ જેમાં એક ફ્લેટ અનેક લોકોને વેચવાનો છે આરોપ. વડોદરાના ડભોઈમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો. બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા નવો બનેલો બ્રિજ બેસી ગયો. બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા આરએનબીના અધિકારીઓ દોડતા થયા. બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની તકલાદી. બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી જતા અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું. 2 મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ. વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને લખ્યો પત્ર. બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરી. 2 માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા ઉઠ્યા સવાલો. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. મહેસાણાથી વધુ સમાચાર રસ્તામાં આવી રહ્યા છે. વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી. ભક્તો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ભક્તોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું. ફાડા લાપસી સહિત અન્ય ભોજન ભક્તોને પીરસાયું. મોટી સંખ્યામાં ભક્તોએ ભોજનનો લાભ લીધો. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર અને ગુરુગાદી એવા તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. ત્યારે અહીં લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આવશે ત્યારે કોઈ પણ ભક્ત જમ્યા વગર ભૂખ્યું ઘરે ના જાય તેના માટે જે સંપૂર્ણ જે તૈયારીઓ હોય છે કરવામાં આવેલી છે. અને હાલમાં પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે આ જે જુદા જુદા જે ભોજનાલયના જે ડૂમ બનાવવામાં આવે છે તેમાં ભોજન લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે જુદી જુદી જે વાનગીઓ હોય છે તે વાનગીઓ પણ હાલમાં પીરસવામાં આવી રહી છે. કોઈ પણ ભક્ત અહીંયા આવે અને જમ્યા વગર પરત ના જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બહેનો દ્વારા પણ હાલમાં જે
ભક્તોને જમાડવામાં આવે છે, ભાવભેર તેમને આવકારવામાં આવે છે અને ત્યારબાદ તેમને જમાડવામાં આવે. તમે જોઈ શકો છો તમામ જે પ્રકારની જે તૈયારીઓ હોય છે તે પૂર્ણ કરવામાં આવી છે અને આજથી જે મહોત્સવ હોય છે તે શરૂ થઈ ગયો છે. આપણા સાથે જે બહેનો છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો બેન, આ ભોજનાલયમાં તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલા લોકો જમશે અને કેવી વ્યવસ્થા કરાઈ છે, શું શું હાલમાં ભોજન આપવામાં આવી રહ્યું છે? હાલમાં એકદમ પૌષ્ટિક ભોજન આપવા જઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે આવી રહ્યા છે અને 7 દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે અને અમે ઘણી બધી બહેનો સ્વયંસેવક તરીકે જોડાઈ છે, એટલે બહેનો ખૂબ પ્રેમથી ભોજન પીરસે છે, પણ કોઈ પણ માણસ અહીંથી પ્રસાદ લીધા વગર ના જાય એ માટે અમે તકેદારી રાખીએ છીએ અને ખૂબ સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. ચોક્કસથી સ્વચ્છતાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું. તમે જોઈ શકો છો જે જુદી જુદી જે વાનગીઓ હોય છે તે પીરસવામાં આવી રહી છે. આ શું છે બેન? હા, લાપસી પીરસવામાં આવી રહી છે. બાજુમાં જે રોટલી હોય છે તે રોટલી પીરસવામાં આવી રહી છે. બીજી બાજુ જે મગ હોય છે તે પીરસવામાં આવે છે. તો બીજી બાજુ હોય છે તો ભાત પણ પીરસવામાં આવે છે, દાળ પણ પીરસવામાં આવે છે, સાથે સાથે અન્ય જે વાનગી હોય છે સેવ પણ પીરસવામાં આવી છે. એટલે કે તમામ જે પ્રકારની જે વ્યવસ્થા હોય છે તે પણ કરવામાં આવી રહી છે. આજે એક બેન છે તેમના સાથે પણ વાતચીત કરવાના. બેન, કેટલો ઉત્સાહભેર હાલ ભોજન આપી રહ્યા છો? બહુ જ ઉત્સાહભેર. જાણે અમને એમ લાગે છે અમે કેટલાને જમાડીએ એટલું ઓછું પડે. અહીંયાથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ એટલો અમારો અંદરથી ભાવ છે કે એક પ્રસાદ કે જેના હાથમાં આવે ને અનેક ઉત્સાહ છે. આમ કે પ્રસાદ છે, આ એક બહુ ઉત્સાહ છે અમને, બહુ આનંદ. ચોક્કસ ખૂબ જ ઉત્સાહ જોવા રહી છે. શું કહેશો બેન? અહીંયા ખૂબ ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા છે વાણીનાથ ધામમાં અને બધા જે પણ અહીંયા ભક્તો જમણવારમાં જમવા આવે છે તે પણ ભૂખ્યા ન જાય એવો અમે આગ્રહ રાખીએ છીએ. ચોક્કસથી અહીંયાથી લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો અહીંયા આવશે ત્યારે કોઈ પણ ઈસમ ભૂખ્યું ના જાય તેની હાલમાં તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તોએ 1100 ફૂટની સાડી નર્મદા મૈયાને અર્પણ કરી. પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતી નિમિત્તે નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા જયંતીને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી પહોંચ્યા હતા. માંગરોળ મુકામે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને દુનિયામાં આ એક એવી જ નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે. આજે નર્મદા જયંતિ હોવાથી માંગરોળ અને સમસ્ત સંસ્થાઓ દ્વારા આની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભગવાન શિવજીની જટામાંથી જન્મેલી માં નર્મદાજીનો જે જન્મ ઉત્સવ હોવાથી સમસ્ત માંગરોળ ગામ આજે ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી સવારે 9 વાગે માં નર્મદાજીનું પૂજન અર્ચન કરીને 111 ફૂટની ચૂંટણી સમર્પિત કરવાનો આજે કાર્યક્રમ હતો. આજે માં નર્મદાની જયંતિ છે. માં નર્મદા એટલે કહી શકાય કે જે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા માત્ર દર્શનથી જ પવિત્ર થવાય છે. ત્યારે આજે જોઈ શકો છો તેમ કે જે માંગરોળ ગામ છે, આ માંગરોળ ગામ એ છે જ્યાં માં નર્મદા પાણીમાં ડૂબી ગયું હતું, પરંતુ આ માં પર એટલી આધાર શ્રદ્ધા ખાસ કરીને માં નર્મદા છે. માં નર્મદાને હાલ 400 મીટર એટલે કે જે 1100 ફૂટ એ 1100 ફૂટ ચૂંટણી પણ કરવામાં આવી રહી છે. નર્મદાનું પૂજન અર્ચન કરવામાં આવશે, સાંજે મહાઆરતી કરવામાં આવશે. એટલે કહી શકાય કે આજે માં નર્મદાની જયંતિ છે. જયંતિને નર્મદા વાસીઓ ધામધૂમથી મનાવી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ તરફ દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો. જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ કરાયો છે. તળાજામાં ગીગા ભમર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ છે. ચારણ સમાજ હવે ટિપ્પણી કરતા સમાજમાં રોષ છે. સોનલધામમાં ચારણ સમાજના લોકો એકઠા થશે. આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી નિમ્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં. ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે. બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.